આપ સૌને પ્રણામ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ. 5 માણસની જરૂર છે ઇઝરાયલ માટે. જે લોકોને પહેલાં તો વિડીયો આખો સાંભળી લેજો. જવાબ પહેલાં જાણી લેવું જરૂરી છે. એટલે કોઈને મનમાં એમ ન થાય કે ભાઈ અધૂરું જાણ્યું એમ. તો બધી માહિતી આપું છું આ વિડીયોમાં. થોડોક લાંબો કરીશ પણ બધી માહિતી દરેક વાર હું જલ્દી 1 મિનિટમાં તો પૂરું કરી દઉં છું, બરાબર. તો ઇઝરાયલ માટેની છે અને ત્યાં યુદ્ધ ચાલુ છે, બરાબર. કોઈને ખબર ના હોય તો અને જેને ખબર હોય તો આ ફરજિયાત નથી કે બધાને ત્યાં જવું જ જરૂરી છે. જેને ડર ન લાગતો હોય, ધાર્યું ધણીનું થાય, બરાબર. હું પણ ત્યાં ગયેલો અને ત્યારે પણ યુદ્ધ તો ચાલુ હતું. હું ત્યાં રહીને આવ્યો છું, બરાબર. તો જેને જવું હોય ને એના માટે જ છે. અને પહેલાં તો પીસીસી એટલે શું? પાસપોર્ટ ઘણા પાસે નથી, ઘણા પાસે પીસીસી નથી, અને પીસીસી છે પણ ઘણા લોકોને ખ્યાલ નથી. ઘણા લોકો મને મેસેજ કરતા હોય. તો પીસીસી એટલે કે પોલીસ ક્લિયર સર્ટિફિકેટ. એ નજીકના પોલીસ સ્ટેશનમાં મળે, તમે એપ્લાય કરી શકો, અથવા તો અત્યારે ઓનલાઈન થઈ ગયું, તમે ઓનલાઈન પણ એપ્લાય કરી શકો. એનો વારો લખાવવો પડે, તમારો જિલ્લો તાલુકો જે હોય એ પ્રમાણે, બરાબર. અને હું એજન્ટ નથી, બરોબર. હું કોઈ દેશનો કે કોઈ એજન્ટ નથી. હું તો મેં મારી પરિસ્થિતિ ગરીબી જોઈ છે, એટલે મારા જેવા ગરીબ માણસ હોય અને એને જવું હોય તો એને હેલ્પ થાય. કારણ કે હું પણ એક સમયમાં ગોતતો હતો, કોઈ મળતું નહોતું. તો આ માણસ જે કરે છે ને એની મોકલા છે, એને ગયા છે, બરોબર. અને આવા બીજા કોઈ માણસ હોય જે મોકલતા હોય યુરોપમાં કે કોઈ પણ દેશમાં, તો એ પણ મારો કોન્ટેક્ટ કરી શકે. જો તમે સારી રીતે કરશો 100% ખાતરીપૂર્વક, તો હું તમારું પણ જાહેરાત કરી દઈશ. પણ એના માટે 100% ખાતરીવાળું જોઈએ, બરાબર. એ હું ચકાસણી કરીશ, પછી જ હું તમને કહી શકું, બરાબર. તો હાલ માટે આ ભાઈ કરે છે. અને જે લોકોને કામ કરી શકે એવા જ, બરોબર. પાછા એવું નહીં કે જો ભાઈ ગમે એમ સેટિંગ કરીને કન્સ્ટ્રક્શનની વિઝામાં વયા જાઓ. અને ત્યાં જઈને કન્સ્ટ્રક્શનમાં એક ભાઈએ જ 2 દિવસ પહેલા એક વિડીયો મોકલ્યો છે કે બહુ કામ કરવું પડે, હું કરી શકું, બીજું કોઈ ન કરી શકું, એમ ભાઈ એમ કહે છે. કન્સ્ટ્રક્શનમાં ગયા છે, ચાઇનીઝ લોકો ભેગા કામ કરે છે, બરાબર. તો જે લોકોએ કીધું હોય ને કામ, એ જ કામમાં જજો, એટલે પાછળથી પણ તકલીફ ન પડે. નકર તમારા પૈસા આવી જશે, તમે કામ પણ નહીં કરી શકો અને પાછું આવવું પડે તો બધું બગડે એમ. એના કરતાં તો એક સારું એમ, ઓલું કધીને ફારી બને જાય. એના માટે કોઈ પણ સ્કિલ વિદેશમાં હવે કોની જરૂરત છે? બધાને જાઓ. ઘણા બધા લોકો મેસેજ કે અમારે જવું છે, બરાબર. તો કોને વિઝા કોને આપે? એ લોકોને જે રિક્વાયરમેન્ટ હોય, XYZ કન્સ્ટ્રક્શન હોય, કડિયાકામ હોય, વેલ્ડર હોય, બેકરી હોય, અને અત્યારે જે નવી આવી છે એને હું હમણાં તમને માહિતી આપીશ. તો આ બધાની ડ્રાઈવર છે, હોટલ છે, અત્યારે તો એની નથી પણ આગળ આવશે. તો આ બધાને કંઈક ને આવડવું જોઈએ. હવે સ્કિલ શીખવાની એમ. આપણે ચાલો જનરલ ખેતીવાડીમાં પહેલાં વયા ગયા થોડાક લોકો, અને એમાં હવે એ લોકોએ બંધ કર્યું. ખબર નહીં, કંઈક શ્રીલંકા અને થાઈલેન્ડના લોકો એ કે અમારે વધારે જોઈએ, એ લોકો વધારે કામ કરે છે. ઓકે, કંઈ વાંધો નહીં, તો એમાં ચાલે. પણ હવે ભણેલા નથી તો વાંધો નહીં, પૈસા ન હોય તો વાંધો નહીં, પણ થોડુંક કંઈક આવડવું જોઈએ. થોડુંક શીખી લ્યો એમ, જેને ના આવડતું હોય, બરાબર. હું પણ શીખ્યો, મને પણ કાંઈ નહોતું આવડતું, બધું શીખ્યો છું. એમ તમે પણ શીખી શકો એમ. એના માટે પ્રયત્ન કરવા પડે. પૈસા ભરીને કોર્સ કરવા જવું પડે, બરાબર. કોઈ પણ કોર્સ કરવો હોય તો પૈસા ભરવા પડે. તો પૈસા વગર મફતમાં ગમે ત્યાં શીખવા જવાનું એમ. પૈસા નથી જોતા એને, કે ખાલી મફતમાં હું આવું, મને પગાર પણ નથી જોતો, પણ શીખવાનું એમ. હું આ રીતે સ્કિલ શીખો એમ. પૈસા તો હોય નહીં તો કઈ રીતે શીખવાનું એમ. આ તમને બધાને આઈડિયા આપું છું એમ. મારા જીવનમાં હું અહીંયા સુધી કેમ પૂછ્યો, ઇંગ્લેન્ડ સુધી પૂછ્યો, વિચાર કરો. અને ઇંગ્લેન્ડમાં સારી એવી નર્સિંગની જોબ હું અત્યારે કરું છું. એના વિશે આખી ડિટેલમાં પગાર શું હોય, કેટલી કલાક કામ હોય છે. અને બ્રિટિશની અંદર જ્યાં હું તો ગુજરાતીમાં નપાસ થયેલો છું, પણ ઇંગ્લિશ ભાષામાં અહીંયા કામ કરું છું, બરાબર. પેપર વર્ક કરવાના, આખી રાત તો પેપર વર્ક જ હોય, આમ કામ તો કંઈ હોય નહીં. તો આવું બધું જો તમને કરી શકતા હોય ને, તો તમારા માટે દુનિયાના દરવાજા ખુલ્લા હોય. પણ તમે જો કાંઈ ન કરી શકતા હોય એમ, તમારે જવું છે પણ તમને શું આવડે છે એમ, એ મહત્વનું છે એમ. હાલો આવડતું ન હોય, પધારો કે હમણાં વિઝા નીકળી છે બેકરીની છે, બરાબર. તો બેકરીની દુકાનમાં થોડાક દી કામ કરી લ્યો, અઠવાડિયું 2 અઠવાડિયામાં કરી લ્યો, એટલે તમને ખબર પડી જાય કે તમને ફાવશે કે નહીં ફાવે. અને ફાવશે તો 2 અઠવાડિયામાં તમે શીખી જાઓ, અને ન ફાવે તો તમે 2 અઠવાડિયામાં ન શીખી શકો, બરાબર. આ હાવ સિમ્પલ અને સાદું છે. તો
તો પાસપોર્ટ પણ છે, પાસપોર્ટ સેવા કેન્દ્ર અથવા તો પોસ્ટ ઓફિસ દ્વારા થાય છે, અથવા તો ટ્રાવેલ એજન્ટ હોય એના દ્વારા થાય છે. તો એના દ્વારા તમે પાસપોર્ટ કરાવી શકો અને પીસીસી, આ બે વસ્તુ પહેલાં તો હોવી જોઈએ. હોય ને તો તમે તરત ડોક્યુમેન્ટ તમારા દઈ શકો, અને પૈસા દેવાના છે નહીં પહેલાં, બરાબર. તો એ કંઈ ટેન્શન નથી. અને વિદેશ જવામાં વાર કેટલી લાગે ભાઈ? જો આમાં તો છે ને ધીરજ હોવી જોઈએ. ધીરજ અને નસીબ, કિસ્મત, આ બધા સાથ આપે ને તો જ થાય. બાકી એટલું ઇઝી નથી કે ભાઈ ચાલો કોઈ વિઝા નીકળી તો ચાલો બધાને મળી જાય. એ પણ નથી, નસીબની વાત હોય. અમારા ભાગે હું જ્યારે 2010માં પહેલી વાર નીકળ્યો ને ત્યારે અમારા ભાગે ઘણા બધા હતા, તો ઘણા બધા ફેલ થયા હતા. એવું નથી કે બધા નીકળી શકે એમ. નસીબની વાત પણ, નસીબ પણ જોઈએ. તો જે મોકલતા હોય એને 5 જણાની જરૂર હોય ને 500 જણા એપ્લાય કરે, તો એમાંય પણ નસીબ જેના હોય, જેની સ્કિલ સારી હોય, જેના એક્સપિરિયન્સ સારા હોય, એને પહેલાં લેવામાં આવે. જેની પાસે કાંઈ ન હોય એક્સપિરિયન્સ ને એને તો એનો વારો ના જ આવે, સ્વાભાવિક છે. પછી ક્યાંય જનરલની જરૂર ભરતી થતી હોય ત્યાં બધાનો વારો આવી જાય, બરાબર. તો આખું સોખવટ ભરું બધું કરવું છું એટલા માટે કે તમે વિડીયો જોયા પછી હવે તમને પણ કંઈક એમ થાય કે ભાઈ તમને જે શોખ હોય ને એ પાછો શીખજો. એવું કંઈ નહીં કે શોખ ના હોય એ તમે શીખી લ્યો. જે શોખ હોય તમને કરવાનો એ શીખવાનો એમ. અત્યારે ફોન દરરોજ અપડેટ થાય છે, તો આપણે અપડેટ થવાનું. કારણ કે 2024માં છે, દુનિયા ક્યાં પહોંચી ગઈ છે. વિદેશમાં આવો, ફરવા આવો ખાલી અને જુઓ કે દુનિયા ક્યાં પહોંચી ગઈ છે, ક્યાં પહોંચી રહી છે, કેટલી આગળ આવી ગઈ છે. એઆઈનો જમાનો આવી ગયો છે. બધું તમને ખાલી આમ એક ક્લિકમાં તો બધું જનરેટ કરી દે છે, બરાબર. તો મારો પણ એક મોટો એક પ્લાન્ટ ચાલુ થઈ રહ્યો છે. એમાં બધાને રોજગારી મળે ને બધું એવી રીતે હું મારી રીતે એકલો કરી રહ્યો છું. કારણ કે મારા જેવા માણસને ગોતું પણ મળતા નથી, તો હવે એકલાને ખુદને જ કરવું પડે બધું. તો ખબર નહીં કેટલો ટાઈમ લાગે તો, પણ અત્યારે ખાસ જેને જવું હોય ને એના માટે હવે 5 માણસની જરૂર છે ને એની વાત કરો. અત્યારે જે લોકોને પ્લાસ્ટિક, ડબલા, ડોલ અથવા તો XYZ જે પ્લાસ્ટિકની ફેક્ટરી હોય ને એની અંદર જે એનો રસ આવે ને પછી એના જે બિંબ હોય એમાં જાય અને એમાંથી પછી જે બધા પ્લાસ્ટિકની ડોલ ને ગ્લાસ ને આ XYZ એ બધું આવડતું હોય એને, જેની પ્લાસ્ટિકને આ બધું બનતું હોય એમાં જે જોબ કરતો હોય એના માટે જ છે, બરાબર. તો 5 માણસને આના માટે પ્લાસ્ટિકની વસ્તુ બનાવતી આવડતી હોય ને એના માટેની જરૂર છે. લગભગ તો બધું ક્લિયર કરી દીધું છે. છતાંય કોઈ જે ડાઉટ હોય તો કમેન્ટ કરજો. પાછો એના વિશે હજી વિગતવાર તમને બધાને સમજાવીશ. અને વિડીયો ફરીવાર જોઈ લેજો એટલે કે તમને ખ્યાલ આવે કે કોની વિઝા છે, શું છે, ક્યાં છે, એ બધું તમને બધાને ખ્યાલ આવી જાય. અને જતાં પહેલાં ખૂબ જાણી લેવું બધું કે ભાઈ ત્યાં આ છે, આ કામ કરવું પડશે. 11-12 કલાક રોબોટની જેમ કામ કરાવશે તમને. એમ બધાને ઘણાને એમ થતું હોય કે ભાઈ વિદેશમાં ચાલો મારા વિડીયા જોતા હોય, મારા ફોટા જોતા અથવા તો XYZ બીજા તમારા ફ્રેન્ડ મિત્રો કોઈ ગયેલા હોય, તમે એના વિડીયા જોતા હોય એટલે હું ફોટા જોતા હોય કે વિડીયો જોતા હોય તો સારી સારી જગ્યા ના આવતા હોય. પણ 12 કલાક જોબ કરતા હોય ને ત્યારે એ પછી ફોટા વિડીયા મળતા હોય. પણ એ 12 કલાક જોબ કરે ને એ ન દેખાય એ ફોટામાં. એ ફોટો ખાલી એક સુંદર ચિત્ર જ દેખાય, બરાબર. અમે ફરવા જતા હોય કે XY જતા હોય તો અમે 12 કલાક જોબ કરીને પછી જ આવીએ છીએ એટલે અમારા સુંદર ચિત્ર દેખાય. પણ જે પડદા પાછળનું છે ને એ નથી દેખાતું માણસને. ને કોઈ પણ જગ્યાએ જાવ ને તો પહેલાં નક્કી કરીને જવું કે સ્ટુડન્ટ વિઝામાં જાવ પછી ત્યાં વિઝા મળશે કે નહીં. અથવા તો કોઈ ઘણા બધા યુકેમાં આવ્યા છે કેરની વિઝામાં, હવે ફ્રોડ થયું છે, તો એ લોકોને પણ આપણે યુકેમાં મારા વિડીયો જોતા હોય એ લોકોને વિનંતી છે કે આપણે આ લોકોને પણ કંઈક ને કંઈક બધા સાથે મળીને ભાઈ હવે આ લોકોનું આગળની કોઈ વિઝા કેવી રીતે મળે એનું બધા મળીને કંઈક કરીએ તો એ લોકો શું છે કે આવ્યા છે લાખો રૂપિયાનો ખર્ચો કરીને, તો એને કોઈને તકલીફ ના પડે. તો બધી રીતે મારી બધાની હેલ્પ કરવાની ઓલી છે, પણ હવે એકલો માણસ તો કરું છું, બરાબર. ને આગળ ઘણી બધી આવશે વેકેન્સી, એમ આગળ માહિતી આપતો રહીશ, બરાબર. ને જે ખેતીવાડીને ઘણીક લોકોને હવે આગળની ફાઇલ પડી હોય તો આગળનો એ થઈ ગયો એ થઈ ગયો, હવે રહી ગયા પણ કદાચ હજી ચાન્સ લાગશે. પણ આની માટે ધીરજ જોઈએ, એમ ખૂબ ધીરજ. કેમ કે હું પહેલી વાર ગયો ને તો મારે વરસ દિવસ લાગ્યો હતો, બરાબર. પણ મારી પાસે કોઈ રસ્તો જ નહોતો. હવે ધીરજ સિવાય એક જ ધીરજ. બધું કર્યા પછી મહેનત કરી લીધી હોય, બધા પ્રયત્નો કરી લઈએ પછી આપણું કંઈ નથી હાલતું, પછી ધીરજ રાખવાની હોય છે. વિદેશનું કામ તો એવું જ છે, એટલું ઇઝી નથી. એ તો મારા જેવાને ભગવાનની કૃપા હોય
અને ઇઝીથી અહીંયાથી ત્યાં ને અહીંયાથી ત્યાં બધું થયા કરે છે, બરાબર. કરતો કાંઈ નથી, કરતર દૂજા તો છે કોઈ બીજો, પણ નામ મારું થાય છે, બરાબર. કરનાર તો કોઈ બીજો છે, પણ નામ મારું થાય છે, કારણ કે ઈશ્વર કરે છે, ઈશ્વર કરે તો ઈશ્વર પણ ઈશ્વર બની જાય, એટલે એ કરે છે એ, પણ આ તો નામ આપણું થાય, માણસ છે એટલે સ્વાભાવિક છે કે નામ આપણું થાય. તમને બધાને હું જ દેખાઉં, પણ હું કંઈ કરતો જ નથી, બરાબર. એટલે આ નસીબથી ને ભગવાનની કૃપાથી થાય છે, પણ બધાના જીવનમાં આવું થતું ન હોય, એટલે ધીરજ રાખી ન શકતા. એમ થાય કે ફાઇલ આપીએ એટલે જલ્દી થઈ જાય, તો એવું કંઈ ન હોય. ફાઇલ આપો એટલે જલ્દી થાય નહીં. પછી કોઈ પણ કરતા હોય, બરાબર, એ કોઈ બધાને વાર તો લાગે જ, પણ આને પૈસા તમારે દેવાના નથી, એટલે તમારે કંઈ ખાલી ઝેરોક્સ દેવાની હોય, લાગે તો તીર નકર થોથું, બરાબર. તો 5 માણસને આ જરૂર છે પ્લાસ્ટિકને. ત્યારે નેક્સ્ટ પાછું બીજું કંઈ આવશે તો વધારે માહિતી આપતો રહીશ. ચાલો, આપ સૌને મારા પ્રણામ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ. વધારે કંઈ માહિતી જોતી હોય તો કમેન્ટ બોક્સ કરજો, અને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો, ગો ફોર ધ બેસ્ટ વિથ રાજુ. તમારે કંઈ પણ કામકાજ હોય, કંઈ પૂછવું હોય, વિદેશ ગયા પહેલાં તમારે કંઈ માહિતી જોતી હોય તો મેસેજ વોઇસ રેકોર્ડ મોકલજો, બરાબર. ગો ફોર ધ બેસ્ટ વિથ રાજુ વોઇસ રેકોર્ડ. આ મારા કોન્ટેક નંબર છે, બરાબર. તો એમાં તમે કોન્ટેક કરી શકો છો ઇન્સ્ટાગ્રામમાં. ઓકે, ચાલો તો ફરીવાર આપ સૌને મારા પ્રણામ.